આગામી 12 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી જે સમયગાળો છે તે દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ માટે અમદાવાદના તમામ જે 7 ઝોનો છે એમને રોશનીથી શણગારવામાં આવશે। જે રીતે દિવાળીમાં શણગારવામાં આવે છે નોમથી શરૂ કરી લાભ પાંચમ, એ જ રીતે શોપિંગ ફેસ્ટિવલની અંદર પણ આપણે વાત કરીએ કે આ શણગારવામાં આવશે। તદુપરાંત જે પરંપરાગત માર્કેટ છે મહાનગરના, સિંધુ ભવન માર્કેટ હોય, વસ્ત્રાપુર લેક હોય, લો ગાર્ડન હોય, નવરંગપુરાનું સીજી રોડ, નિકોલ ખાતે આવેલું માર્કેટ હોય, નરોડા ખાતેનું, આ તમામ માર્કેટોની અંદર જ્યારે લગ્નગાળાની સિઝન હોય ડિસેમ્બર મહિનામાં અને ફોરેનરો જ્યારે વિશેષ માત્રામાં મહાનગરની અંદર આવતા હોય ત્યારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને માન્ય દેશના વડાપ્રધાને જે આપેલું સૂત્ર વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે, આવનાર લોકો સ્વદેશી વસ્તુ ખરીદે અને આપણા લોકલ કારીગરોને એનાથી પ્રોત્સાહન મળે અને આપણે વાત કરીએ કે એ લોકો પણ આર્થિક રીતે મજબૂત થાય, આપણા ગામડા મજબૂત થાય, એટલે લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુ વધારે માત્રામાં વેચાય, એને આવનાર શોપિંગ ફેસ્ટિવલને પ્રાયોરિટી આપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર અલગ અલગ સોસાયટી અથવા તો રેસિડન્સ એરિયાની અંદર પીજી ચાલતા હોય છે। હાઈકોર્ટ દ્વારા પણ એની ગાઈડલાઈન આપવામાં આવી છે। મહાનગરની અંદર અલગ અલગ ઝોનમાં થઈ 401 જેટલા પીજી હાલ ચાલી રહ્યા છે। તેમાંથી 385 જેટલા જે પીજી છે એ આ પીજીને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને સોસાયટીની એનઓસી લેવાની હોય છે અને પોલીસ વેરિફિકેશન આપવાનું હોય છે। આ જો પુરાવા પૂરતા હશે તો એને મંજૂરી આપવામાં આવે, નહીં તો મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના પર પીજી ઉપર એક્શન લેવામાં આવશે। ખાસ કરીને જો પોલીસ વેરિફિકેશન ના હોય અને સોસાયટીની એનઓસી ના હોય તો પીજી ત્યાં ચલાવી શકાય નહીં। માનનીય નામદાર કોર્ટે પણ એની ગાઈડલાઈન આપી છે, એટલે એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા આવનાર દિવસો દરમિયાન આ કડક પગલાં એના પર લેવામાં આવશે। આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે એ જ રીતે આપણે વાત કરી કે હમણાં જ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આંતરરાષ્ટ્રીય આપણે લોકાર્પણ કર્યું। આવનાર સમયગાળામાં અનેક વૈશ્વિક કક્ષાની ઇવેન્ટો અહીંયા આગળ રમાવા માટે જઈ રહી છે, ત્યારે આવનાર સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક આ બંનેની તૈયારીના ભાગરૂપે જ્યારે સારી રીતે જઈ રહી છે ત્યારે અહીંના રોડ રસ્તા પણ મોટા થાય એ માટે આજે મોદી સ્ટેડિયમની આજુબાજુનો જે સુભાષનગર જો એરિયા છે ચારાનગર, એ રોડ જે 24 મીટરનો છે એને 30 મીટરનો પ્રિસ્ક્રાઇબ કરવાની મંજૂરી આપવામાં આવી છે। પરિણામે 31 જેટલા પ્લોટો મહાનગર, પ્રાઇવેટ અને સરકારના થઈ અને 200 જેટલા આવાસોને જે અસર થશે તો એ લોકોને વૈકલ્પિક આપણે વાત કરીએ કે એને ટીડીઆર આપવામાં આવશે। એના માટે એ લોકોએ 2010 પહેલાના પુરાવા રજૂ કરવાના રહેશે। જે રીતે વાત કરીએ કે મહાનગરનું ડેવલપમેન્ટ દિવસે દિવસે વધતું જાય છે। હેરિટેજથી શરૂ કરી હાઈરાઇઝ સુધીના બિલ્ડિંગો 480 ચોરસ કિલોમીટર એરિયાની અંદર પથરાયેલું છે, ત્યારે જે સ્ટાફની જરૂરિયાત ઊભી થાય એ રીતે અગાઉ સમયગાળાને એન્જિનિયરિંગ, સિવિલ વિભાગની અને હાલમાં લાઇટ વિભાગની આજે 133 જગ્યા ઓપન કરવાની મંજૂરી આપવામાં આવી છે। પરિણામે લાઇટ ખાતાની અંદર પણ એડિશનલ સિટી એન્જિનિયર આવા તમામ પ્રકારની ટીએસથી શરૂ કરી ટોપ લેવલના સુધીના અધિકારીઓની ભરતી કરવામાં આવશે। અલગ અલગ સોસાયટી અથવા તો રેસિડન્સ એરિયાની અંદર પીજી ચાલતા હોય છે। હાઈકોર્ટ દ્વારા પણ એની ગાઈડલાઈન આપવામાં આવી છે। મહાનગરની અંદર અલગ અલગ ઝોનમાં થઈ 401 જેટલા પીજી હાલ ચાલી રહ્યા છે। તેમાંથી 385 જેટલા જે પીજી છે એ આ પીજીને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને સોસાયટીની એનઓસી લેવાની હોય છે અને પોલીસ વેરિફિકેશન આપવાનું હોય છે। આ જો પુરાવા પૂરતા હશે તો એને મંજૂરી આપવામાં આવે, નહીં તો મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના પર પીજી ઉપર એક્શન લેવામાં આવશે। ખાસ કરીને જો પોલીસ વેરિફિકેશન ના હોય
અને સોસાયટીની એનઓસી ના હોય તો પીજી ત્યાં ચલાવી શકાય નહીં. માનનીય નામદાર કોર્ટે પણ એની ગાઈડલાઈન આપી છે. એટલે એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા આવનાર દિવસો દરમિયાન આ કડક પગલાં એના પર લેવામાં આવશે.